હેલો મિત્રો, નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયો મિત્રો આપણે વાત કરીશું કે કોઈપણ ફોટોનું બેકગ્રાઉન્ડ છે જે કેવી રીતે રિમૂવ કરવું। આ વિડીયો જોયા પછી તમે પણ તમારા મોબાઈલથી કોઈપણ એપ્લિકેશન છે જે ડાઉનલોડ કર્યા વિના ઇઝીલી જે બેકગ્રાઉન્ડ છે જે રિમૂવ કરી શકશો। તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ। હવે સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। ત્યારબાદ ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ કરશો રિમૂવ બીજી, એટલે મિત્રો આ રીતના જે વેબસાઇટ છે એ જોવા મળશે। અહીંયા મિત્રો રિમૂવ બેકગ્રાઉન્ડ આ રીતનો ઓપ્શન છે, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના કાંઈક ઇન્ટરફેસ છે જે જોવા મળશે। હવે મિત્રો અહીંયા ઓપ્શન જોવા મળશે અપલોડ ઇમેજ। અપલોડ ઇમેજ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારી ગેલેરી છે જે મોબાઈલની ઓપન થશે। અહીંયાથી મિત્રો તમે જે ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માગતા હોય એ ફોટો સિલેક્ટ કરી લેવાનો। સપોઝ મિત્રો આપણે અહીંયા પહેલો ફોટો છે જે સિલેક્ટ કરી લઈએ, ત્યારબાદ ઉપરથી ડન આપી દેવાનું। હવે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો આ રીતના ઇમેજ છે જે અહીંયા આવી ગઈ છે। ત્યારબાદ અહીંયા ઓટોમેટિકલી જે બેકગ્રાઉન્ડ છે જે રિમૂવ થઈ રહ્યું છે અને થોડોક ટાઈમમાં મિત્રો બેકગ્રાઉન્ડ છે જે રિમૂવ થઈ જશે। અહીંયા મિત્રો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ। અહીંયા નીચે ડાઉનલોડનો ઓપ્શન છે, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે અને તમે અહીંયા જોઈ શકો છો મિત્રો જે આ ફોટો છે જે આપણા મોબાઈલની ગેલેરીમાં ડાઉનલોડ થઈ ગયો છે। એ ઉપરાંત તમે અહીંયા આ ફોટોની પાછળ જો તમારું મનપસંદ જે કલર છે એ રાખવા માગતો હોય બેકગ્રાઉન્ડ તરીકે, તો અહીંયા મિત્રો બેકગ્રાઉન્ડ એવો ઓપ્શન છે, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે। અને અહીંયા નીચે મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ મિત્રો ઘણા બધા જે બેકગ્રાઉન્ડ છે જે જોવા મળે છે। અહીંયા નીચેની તરફ પણ ઘણા બધા છે, એમાંથી પણ મિત્રો તમે સિલેક્ટ કરી શકો। સપોઝ મિત્રો આપણે અહીંયા જે આ રોડવાળું છે આ બેકગ્રાઉન્ડ રાખવા માગતા હોય તો હવે તમે જોઈ શકો છો અહીંયા જે બેકગ્રાઉન્ડ છે જે કમ્પ્લીટ આવી ગયું છે। ત્યારબાદ મિત્રો હવે તમે અહીંયા બેકગ્રાઉન્ડ રાખી લીધું, ફરીથી એને તમે આ નવા બેકગ્રાઉન્ડ સાથે ડાઉનલોડ કરવા માગતા હોય તો અહીંયા ફરીથી ડાઉનલોડનો ઓપ્શન છે, જેના ઉપર ક્લિક કરશો એટલે આ ફોટો પણ મિત્રો તમારા મોબાઈલની ગેલેરીમાં છે જે ડાઉનલોડ થઈ જશે। તો આ રીતે મિત્રો તમે કોઈપણ ફોટોનું બેકગ્રાઉન્ડ છે જે હટાવી શકશો અને નવું બેકગ્રાઉન્ડ રાખવા માગતા હોય તો એ પણ રાખી શકશો। આશા રાખું વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવી અવનવી માહિતી કાયમી માટે તમને મળતી રહેશે।